જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તમારે જે પહેલું ચેપ્ટર છે જવાબદારી લક્ષી હિસાબી પદ્ધતિ અંકુશ અહેવાલ સાથે, તો તેનો જે દાખલો 2023માં પૂછવામાં આવેલો છે તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2023માં તમારે જે પહેલો દાખલો પૂછવામાં આવેલો છે જય લિમિટેડ કરીને, તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આની અગાઉ પણ આપણે આ ચેપ્ટરના જે દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો, તે બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો આજે આપણે જય લિમિટેડવાળા દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। સૌપ્રથમ આપણે રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે જય લિમિટેડના ઝેડ વિભાગે વર્ષ 2022 માટે નીચેના અંદાજો તૈયાર કર્યા છે। તો આપણે જોઈએ તો આપણને અહીં સૌપ્રથમ કસારા પહેલાંનો નફો આપેલો છે ₹2 લાખનો, એટલે કે આમાં કસારો સમાયેલો છે। ત્યાર પછી આપણને અહીં કસારો આપેલો છે ₹50,000નો, એટલે કે આપણને જે કસારો પહેલાંનો નફો આપેલો છે ₹2 લાખ, તેમાં કસારો કેટલો સમાયેલો છે 50,000નો, તો તે આપણે બાદ કરવો પડશે। ત્યાર પછી આપણને અહીં ચોખ્ખી ચાલુ મિલકતો આપેલી છે ₹1 લાખની। ત્યાર પછી આપણને સ્થિર મિલકતોનું ચોખ્ખું મૂલ્ય આપેલું છે ₹4 લાખનું। ત્યાર પછી આપણને કંપનીની મૂડી પડતર આપેલી છે, એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ 10%। ત્યાર પછી આપણને કીધેલું છે કે ઝેડ વિભાગ ₹15,000ની ચોપડી દર્શાવેલ કિંમતવાળી એક સ્થિર મિલકત વેચવાનો વિચાર કરે છે। આ મિલકત ₹1200ના વાર્ષિક કસારા બાદ વાર્ષિક 6,000નો નફો કમાઈ આપે છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે આ મિલકતના સ્થાને ₹40,000ની કિંમતની નવી મિલકત ખરીદવાનો કંપનીનો હેતુ છે, એટલે કે જે જૂની મિલકત છે તે 15,000માં વેચવાનો વિચાર છે અને જે નવી મિલકત છે તે ₹40,000માં ખરીદવાનો કંપનીનો હેતુ છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે નવી મિલકત વાર્ષિક 3,000ના કસારા બાદ ₹12,000નો વાર્ષિક નફો મેળવી આપશે, એટલે કે જે જૂની મિલકત છે તે 15,000માં વેચવાની છે અને જે જૂની મિલકત હતી તે વાર્ષિક 1,200નો વાર્ષિક કસારો બાદ કર્યા પછી 6,000 નફો કમાઈ આપતી હતી। જ્યારે નવી મિલકત ખરીદવામાં આવશે તો તે વાર્ષિક 3,000નો કસારો બાદ 12,000નો નફો કમાઈ આપશે। તો આટલી વિગત આપેલી છે। આના આધારે આપણને અહીં કીધેલું છે, સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે જૂની મિલકત વેચવી નથી અને નવી મિલકત ખરીદવી નથી એમ ધારીને ઉપરના અંદાજોનો ઉપયોગ કરીને રોકાયેલી મૂડી પર વળતરનો દર, એટલે કે ROIની ગણતરી કરો। અને ત્યાર પછી આપણને કીધેલું છે કે બાકી શેષ આવક, એટલે કે RIની ગણતરી કરો। તો આ જે ઉપરની વિગત છે તેના આધારે સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી અને શેષ બાકી આવકની ગણતરી કરવાની છે। તો કેવા સંજોગોમાં કે જૂની મિલકત વેચવાની નથી અને નવી મિલકત ખરીદવાની નથી, તેને ધ્યાનમાં લઈ આપણે તેની ગણતરી કરવાની છે। ત્યાર પછી આપણને બીજો પોઈન્ટ કીધેલો છે કે જો જૂની મિલકત વેચી અને તેના સ્થાને નવી મિલકત ખરીદવામાં આવે તેવા સંજોગોમાં આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર અને બાકી શેષ આવકની ગણતરી કરવાની છે। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો સૌપ્રથમ પોઈન્ટ એ પ્રમાણે ગણતરી કરીએ, એટલે કે જૂની મિલકત વેચવી નથી અને નવી મિલકત ખરીદવી નથી એમ ધારી અને આપણે સૌપ્રથમ રોકાયેલી મૂડીની ગણતરી કરીએ, ત્યાર પછી શેષ બાકી આવકની ગણતરી કરીએ। તો સૌપ્રથમ જય લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી, તો પોઈન્ટ એ પ્રમાણે આપણે ગણતરી કરીએ કે મિલકતના ખરીદ વેચાણના વ્યવહારો કર્યા સિવાય ROI, એટલે કે રોકાયેલી મૂડી પર વળતરનો દર અને RI, એટલે કે બાકી શેષ આવકની ગણતરી, એટલે કે જૂની મિલકત વેચવી નથી અને નવી મિલકત ખરીદવી નથી, એટલે કે કોઈ પણ ખરીદ વેચાણના વ્યવહાર કર્યા સિવાય આપણે રોકાયેલી મૂડી અને બાકી શેષ આવકની ગણતરી કરવાની છે। તો રોકાણ પર વળતરના દર માટેનું સૂત્ર છે કે ચોખ્ખો નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100। તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સૌપ્રથમ રોકાયેલી મૂડી પર વળતરના દરની ગણતરી કરીશું। તો રોકાણ પર વળતરના દરની ગણતરી, તમને રોકાણ પર વળતરનો દર કીધો હોય કે રોકાયેલી મૂડી પર વળતરનો દર કીધું હોય તે બધું એક જ થશે। તો રોકાણ પર વળતરનો દર, એટલે કે ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, તેનું સૂત્ર આવશે કે ચોખ્ખો નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100। તો આપણે દાખલામાં નફો આપેલો છે પરંતુ તે કસારા પહેલાંનો આપેલો છે, તો આપણે અહીં ચોખ્ખો નફો ધ્યાનમાં લેવાનો છે, એટલે કે કસારા બાદના નફો આપણે ધ્યાનમાં લેવાનો છે। અને ત્યાર પછી કુલ રોકાયેલી મૂડી, તો આપણે દાખલામાં કુલ રોકાયેલી મૂડી આપેલી નથી તો તેની આપણે ગણતરી કરવી પડશે, એટલે કે ચોખ્ખો નફો અને કુલ રોકાયેલી મૂડી આ બંનેની આપણે ગણતરી કરવી પડશે। તો સૌપ્રથમ આપણે ચોખ્ખા નફાની ગણતરી કરીએ, એટલે કે નેટ પ્રોફિટની ગણતરી કરીએ। તો સૌપ્રથમ આપણને જે
નફો આપેલો છે દાખલામાં તે ધ્યાનમાં લઈશું. તો ઘસારા પહેલાંનો નફો આપેલો છે 2 લાખ રૂપિયાનો અને ઘસારો આપેલો છે 50,000 રૂપિયાનો, એટલે કે ઘસારા પહેલાંના નફામાંથી આપણે ઘસારો બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો નફો. તો ઘસારા પહેલાંનો નફો આપેલો છે આપણને 2 લાખ રૂપિયાનો, તેમાંથી આપણે ઘસારો બાદ કરીશું 50,000 રૂપિયા તો આપણને મળશે ચોખ્ખો નફો 1,50,000નો. તો આપણો ચોખ્ખો નફો આવશે 1,50,000નો. ત્યાર પછી આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીએ. તો કુલ રોકાયેલી મૂડીની ગણતરી તો તે આપણને કઈ રીતે મળશે? તો જે સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી છે તે પ્લસ ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી છે તે, આ બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી. તો આપણે જોઈએ તો આપણને દાખલામાં સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી કેટલી આપેલી છે? તો આપણને દાખલામાં કીધેલું છે કે સ્થિર મિલકતોનું ચોખ્ખું મૂલ્ય કેટલું છે? 4 લાખ રૂપિયા. એટલે કે સ્થિર મિલકતમાં રોકાયેલી મૂડી કેટલી આપણે ગણવાની? 4 લાખ રૂપિયાની. તો સ્થિર મિલકત આવશે 4 લાખ રૂપિયાની. તેવી જ રીતે ચાલુ મિલકત, તો ચાલુ મિલકત અંગે પણ આપણે દાખલામાં કીધેલું છે કે ચોખ્ખી ચાલુ મિલકત કેટલી છે? 1 લાખ રૂપિયાની. તો તે આપણે ધ્યાનમાં લઈશું. ચોખ્ખી ચાલુ મિલકત આવશે 1 લાખ રૂપિયાની. તો સ્થિર મિલકત પ્લસ ચાલુ મિલકત એટલે કે 4 લાખ રૂપિયા પ્લસ 1 લાખ રૂપિયા એટલે કે ટોટલ આવશે 5 લાખ રૂપિયા. તો કુલ રોકાયેલી મૂડી થશે 5 લાખની. તો હવે આપણે આને ધ્યાનમાં લઈ અને રોકાણ પ્રવર્તન દરની ગણતરી કરીએ. તો ચોખ્ખો નફો આવશે 1,50,000નો. કુલ રોકાયેલી મૂડી, તો કુલ રોકાયેલી મૂડી આવશે 5 લાખ રૂપિયાની ગુણ્યા 100 તો આપણને મળશે રોકાણ પ્રવર્તન દર 30%. ત્યાર પછી આપણે શેષ આવક એટલે કે બાકી રહેલ શેષ આવકની ગણતરી કરીએ. તો બાકી રહેલ શેષ આવકની ગણતરી તો તે આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ આપણે ચોખ્ખો નફો ધ્યાનમાં લઈશું. તો આપણે જે ચોખ્ખા નફાની ગણતરી કરી 1,50,000 તે ધ્યાનમાં લઈશું, એટલે કે ચોખ્ખો નફો આવશે 1,50,000. ત્યાર પછી તેમાંથી આપણે મૂડી પડતર બાદ કરીશું. તો આપણે અહીં દાખલામાં કીધેલું છે કે કંપનીની મૂડી પડતર 10% છે, એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ 10%. તો આપણે જે કુલ રોકેલી મૂડીની ગણતરી કરી તો આપણને કેટલા પ્રાપ્ત થયા? 5 લાખ રૂપિયા. તો તેના પર 10% લેખે આપણે મૂડી પડતર ધ્યાનમાં લઈશું અને તે આપણે બાદ કરીશું ચોખ્ખા નફામાંથી. તો કુલ રોકાયેલી મૂડી પડતર આવશે 10% લેખે, એટલે કે 5 લાખ છે કુલ રોકાયેલી મૂડી, તેના પર 10% લેખે, એટલે કે 5 લાખના 10% એટલે કે 50,000 આવશે, તે આપણે બાદ કરીશું. તો 1,50,000માંથી 50,000 બાદ કરીશું તો આપણને મળશે બાકી શેષ આવક 1 લાખ રૂપિયાની. તો આ થશે પોઈન્ટ એ પ્રમાણે ગણતરી. ત્યાર પછી હવે આપણે પોઈન્ટ બી પ્રમાણે ગણતરી કરીએ, એટલે કે જો જૂની મિલકત વેચી તેના સ્થાને નવી મિલકત ખરીદવામાં આવે ત્યારે રોકાયેલી મૂડી પર વળતર અને બાકી રહેલ શેષ આવકની ગણતરી. તો પોઈન્ટ બી પ્રમાણે ગણતરી એટલે કે જૂની મિલકત વેચતા અને નવી મિલકત ખરીદતા નફામાં અને રોકાયેલી મૂડીમાં ફેરફાર થયેલ હોય તેની ગણતરી કર્યા બાદ રોકાયેલી મૂડી પર વળતરનો દર અને બાકી રહેલ શેષ આવકની ગણતરી. એટલે કે આપણે અહીં જૂની મિલકતનું વેચાણ કરીએ અને નવી મિલકતની ખરીદી કરીએ તો નફામાં અને રોકાયેલી મૂડીમાં જે ફેરફાર થાય છે તેને ધ્યાનમાં લઈ ત્યાર પછી આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર અને બાકી રહેલ શેષ આવકની ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે જ્યારે નવી મિલકત ખરીદશું તો તેના લીધે નફામાં અને રોકાયેલી મૂડીમાં જે ફેરફાર થાય તેની આપણે ગણતરી કરીએ, એટલે કે નવી મિલકત ખરીદતા નફામાં અને રોકાયેલી મૂડીમાં થતા ફેરફાર. તો સૌપ્રથમ આપણે જે પોઈન્ટ એ પ્રમાણે ગણતરી કરી તે પ્રમાણે આપણે જે નફો અને કુલ રોકાયેલી મૂડી પ્રાપ્ત થઈ તે ધ્યાનમાં લઈશું. તો પોઈન્ટ એ પ્રમાણે કરેલ ગણતરી મુજબ નફો અને રોકાયેલી મૂડી તો આપણે જોઈશું. તો પોઈન્ટ એ પ્રમાણે આપણને ચોખ્ખો નફો કેટલો પ્રાપ્ત થયો? 1,50,000 અને કુલ રોકાયેલી મૂડી 5 લાખ. તો તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો નફો આવશે 1,50,000 અને રોકાયેલી મૂડી આવશે 5 લાખની. ત્યાર પછી આપણે પોઈન્ટ એમાંથી જૂની મિલકત વેચતા જે નફામાં અને જે રોકાયેલી મૂડીમાં ઘટાડો થાય છે તે આપણે બાદ કરીશું. તો આપણે જોઈએ તો આપણને દાખલામાં કીધેલું છે કે ઝેડ વિભાગ ₹15,000ની ચોપડે દર્શાવેલ કિંમતવાળી એક સ્થિર મિલકત વેચવાનો વિચાર કરે છે, એટલે કે સ્થિર મિલકતનું વેચાણ કરવામાં આવશે કેટલા રૂપિયામાં? 15,000 રૂપિયામાં. તો તે આપણે રોકાયેલી મૂડીમાં લખીશું 15,000 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે આ મિલકત ₹1,200ના વાર્ષિક ઘસારા બાદ વાર્ષિક 6,000નો નફો કમાઈ આપે છે, એટલે કે ઘસારા બાદ કેટલો નફો? 6,000નો છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. ઘસારા બાદનો નફો 6,000 તે આપણે બાદ કરીશું. તો 1,50,000 માઇનસ 6,000 એટલે કે 1,44,000 આવશે. ત્યાર પછી રોકાયેલી મૂડી 5 લાખ માઇનસ 15,000 તો તે આવશે 4,85,000. ત્યાર પછી આપણે જે નવી મિલકત ખરીદવાની છે તો તેનાથી નફામાં અને રોકાયેલી મૂડીમાં જે ફેરફાર થશે તેનાથી જે વધારો થશે તે આપણે અહીં ઉમેરી દઈશું. તો નવી મિલકત ખરીદતા નફામાં અને રોકાયેલી મૂડીમાં થયેલ વધારો.
તો નવી મિલકત આપણે જોઈએ તો આપણે કીધેલું છે કે આ મિલકતના સ્થાને રૂપિયા 40,000ની કિંમતની નવી મિલકત ખરીદવાનો કંપનીનો હેતુ છે. તો 40,000 રૂપિયાની મિલકત ખરીદવાનો હેતુ છે, તો માટે આપણે રોકાયેલી મૂડીમાં 40,000 રૂપિયા ધ્યાનમાં લઈશું. અને નફો આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે નવી મિલકત વાર્ષિક 3,000ના ઘસારા બાદ રૂપિયા 12,000નો નફો કમાઈ આપશે. તો આપણે ઘસારા બાદનો નફો ધ્યાનમાં લઈશું 12,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું નફો 12,000. તો આપણે નફો ઉમેરીશું 1,44,000માં 12,000નો, તો આપણને મળશે ફેરફાર બાદનો નફો 1,56,000નો. ત્યાર પછી 4,85,000 જે રોકાયેલી મૂડી છે તેમાં આપણે 40,000 ઉમેરી દઈશું, તો આપણને મળશે 5,25,000. તો આ થશે ફેરફાર બાદની રોકાયેલી મૂડી. એટલે કે આપણે જે જૂની મિલકત વેચતા અને નવી મિલકત ખરીદતા જે નફામાં અને રોકાયેલી મૂડીમાં ફેરફાર થાય છે તે આપણને અહીં મળશે. તો આપણે ચોખ્ખો નફો 1,56,000 ધ્યાનમાં લઈશું અને રોકાયેલી મૂડી 5,25,000. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું છે કે રોકાણ પર વળતરનો દર અને શેષ આવકની ગણતરી કરો. તો તેની આપણે ગણતરી કરીએ. તો રોકાણ પર વળતરના દરની ગણતરી, તો તે માટેનું સૂત્ર આપણે લખીશું ચોખ્ખો નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો ચોખ્ખો નફો આપણે અહીં જે ગણતરી કરી તે ધ્યાનમાં લઈશું 1,56,000 અને કુલ રોકાયેલી મૂડી પણ આપણે જે અહીં ગણતરી કરી તે ધ્યાનમાં લઈશું 5,25,000. તો આપણને મળશે રોકાણ પર વળતરનો દર. તો ચોખ્ખો નફો આવશે 1,56,000, કુલ રોકાયેલી મૂડી આવશે 5,25,000 ગુણ્યા 100. તો આપણને મળશે રોકાણ પર વળતરનો દર 29.71%. તો આ થશે રોકાણ પર વળતરનો દર. ત્યાર પછી આપણે બાકી રહેલ શેષ આવકની ગણતરી કરીએ. તો બાકી રહેલ શેષ આવકની ગણતરી, તો તે આપણને કઈ રીતે મળશે? તો આપણે ચોખ્ખો નફો સૌપ્રથમ ધ્યાનમાં લઈશું. તો ચોખ્ખો નફો 1,56,000 છે તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું છે કે કંપનીની મૂડી પડતર 10% છે. તો આપણે જે કુલ રોકાયેલી મૂડી છે તેના પર મૂડી પડતર 10% ગણીશું અને તે ચોખ્ખા નફામાંથી બાદ કરીશું. તો રોકાયેલી મૂડી કેટલી છે? 5,25,000. તેના 10% એટલે કે 52,500 થશે. તો તે આપણે બાદ કરીશું ચોખ્ખા નફામાંથી. તો આપણને મળશે બાકી શેષ આવક 1,03,500 રૂપિયાની. તો આ થશે બાકી શેષ આવક. તો આ રીતે તમારે ગણતરી કરવાની હતી. તો આ બીજા પોઈન્ટ પ્રમાણે ગણતરી થશે કે જો જૂની મિલકત વેચી તેના સ્થાને નવી મિલકત ખરીદવામાં આવે ત્યારે રોકાયેલી મૂડી અને બાકી રહેલ શેષ આવક. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો તમને 2023માં પૂછવામાં આવેલો છે. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.